નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 4 એમાં એશએમમાંથી આપણે જોઈએ છીએ પેજ નંબર 25. એમાં આપણે બીજો એમસીક્યુ પૂછ્યા હતા, તો જોઈએ બીજો એમસીક્યુ. Chintu tried to put paste back into tube for blank. બરાબર કે ચિંટુ એ પ્રયત્ન કરી રહ્યો હતો ટુ પુટ પેસ્ટ બેક, કે જે પેસ્ટ છે કોલગેટની પેસ્ટ એ પાછી નાખવા માટે ઇન્ટુ ટ્યુબ એટલે કે ટ્યુબમાં પાછી નાખવા માટે ફોર, તો કેટલા સમયથી ટ્રાય કરી રહ્યો હતો, તો અહીંયા પેરેગ્રાફમાં આપ્યું જ છે કે આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર. બરાબર, એટલે કે કલાકથી પણ વધારે. તો અહીંયા આપ્યું છે હાફ એન અવર એટલે કે અડધો કલાક, 10 મિનિટ્સ એટલે 10 મિનિટ, ક્વાર્ટર એન અવર. બરાબર, એ કાંઈ પણ નહીં આવે, શું આવશે તો એન અવર કે કલાક થયા. બરાબર. થર્ડ, અ ટ્યુબ ઇઝ ઓફ, કે ટ્યુબ શેની હતી તો મેડિસિનની નહોતી, ક્રીમની નહોતી, શેવિંગ ક્રીમની પણ નહોતી, તો શેની હતી તો ટૂથપેસ્ટની ટ્યુબ હતી. તો હવે નેક્સ્ટ, તો હવે આ સોલ્જર વાળો છે પેરેગ્રાફ, એ આપણે એમાંથી જે છે એમસીક્યુ એ જોઈએ છીએ. તો પહેલો એમસીક્યુ, વી પ્રેક્ટિસ ફાયરિંગ સેડ, તો અમે ફાયરિંગની ગોળીબારની પ્રેક્ટિસ કરીએ છીએ એમ. એવું કહ્યું, કોણે કહ્યું તો હિતેશે પણ નહીં, રોહિતે નહીં, કલામ ખાન, એવું તો ક્યાંય આવતું જ નથી. શું આવશે? મોઇન ખાને કહ્યું. વાય વોઝ અ મોર્નિંગ બિઝી, એટલે કે શા માટે સવાર એ વ્યસ્ત હતી, તો બીકોઝ ધે ડુ બ્રેકફાસ્ટ મચ, કે તેણે કારણ કે ઘણું બધું બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કરવાનો હતો ના. બીકોઝ ધે ડુ એક્સરસાઇઝ મચ. બરાબર, કે તેઓને ઘણી બધી એક્સરસાઇઝ કરવાની હોય એટલા માટે આ મોર્નિંગ છે એ બિઝી હોય. બરાબર, વ્યસ્ત ભરી સવાર. બીકોઝ ધે ડુ ગાર્ડનિંગ, એને ગાર્ડનિંગ ન કરવાનું હોય. બરાબર, કુકિંગ પણ ન કરવાનું હોય. અહીંયા આપણને આપ્યું છે કે તેમને ઘણી બધી એક્સરસાઇઝ કરવાની હોય. પછી થર્ડ, વોટ વિલ ધે ડુ આફ્ટર બ્રેકફાસ્ટ, એટલે કે તેઓ નાસ્તો કર્યા પછી તેઓ શું કરતા હતા તો ફાયરિંગ. બરાબર, કે તેઓ ફાયરિંગ કરતા હતા. તો અહીંયા આપ્યું છે જો કે આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. બરાબર, કે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કર્યા પછી અમે ગોળીબારની પ્રેક્ટિસ કરીએ છીએ. પછી નેક્સ્ટ આપણે જોઈએ તો પહેલો એમસીક્યુ, આ જોક્સ વાળો જે છે એક્ટિવિટી, જોક્સ વાળી એક્ટિવિટી એમાંથી છે. તો પહેલા એમસીક્યુ, જીગર્સ ફાધર વોઝ બ્લેન્ક અ ફ્યુ મંથ અગો, કે જીગરના પિતાજી થોડાક મહિના પહેલા કેવા હતા તો બ્લેક. બરાબર, કે થોડાક મહિના પહેલા તેઓ બ્લેક હતા. અહીં આપ્યું છે કે યોર ફાધર વોઝ બ્લેક ફોર અ ફ્યુ મંથ્સ અગો, થોડાક મહિના પહેલા તારા પિતા બ્લેક હતા. હુ આર ટોકિંગ હિયર, અહીંયા કોણ વાતો કરી રહ્યું છે તો અહીંયા પેરેગ્રાફમાં આપ્યું જ છે જીગર અને તુષાર. બરાબર, જીગર ને તુષાર વાતો કરી રહ્યા છે. બરાબર, રમેશ ને મહેશ નથી આપ્યું, રામ ને લક્ષ્મણ નથી આપ્યું, જીગર અને તેના પિતા પણ નથી આપ્યું. અહીંયા આપ્યું છે કે જીગર અને તુષાર છે એ વાતો કરી રહ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આ કેતકી લેટર વાળો છે એ પેરેગ્રાફ છે, એમાંથી એમસીક્યુ છે. તેમાં પહેલો એમસીક્યુ જોઈએ તો કેતકીઝ ફ્રેન્ડ lived in
બ્લેન્ક, તો એ ક્યાં રહે છે? તો અહીંયા આપ્યું જ છે કે પેન ફ્રેન્ડ ઇન કોલકાતા, કલકત્તામાં એ રહે છે. તો સાચો જવાબ કલકત્તા આવશે. બેંગ્લોર નહીં આવે, ચેન્નઈ પણ નહીં આવે ને મુંબઈ પણ નહીં આવે. ત્યારબાદ નેક્સ્ટ, કેતકી રોટ અ લેટર ટુ કવિતા અબાઉટ, કે કેતકી પત્ર લખે છે કવિતાને શેના વિશે? તો દીપાવલી, દિવાળી વિશે પણ નહીં, દશેરા વિશે પણ નહીં ને રમઝાન વિશે પણ નહીં. તો શેના વિશે? તો કે નવરાત્રિ વિશે એ પત્ર લખી રહી છે કેતકી. તો નેક્સ્ટ પેજ નંબર 26, એમાં ત્રીજો MCQ જોઈએ. તો અ ફ્રેન્ડ હુ રાઇટ્સ લેટર્સ રેગ્યુલરલી ઇઝ કોલ્ડ, એટલે કે જે એક એવો મિત્ર કે જેને આપણે રેગ્યુલરલી પત્ર લખતા હોય એને શું કહેવાય? તો કે પેન ફ્રેન્ડ. બરાબર, એને પેન ફ્રેન્ડ કહેવાય કે જેને આપણે નિયમિત એને પત્ર લખતા હોઈએ. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આ સોલ્જરવાળી એક્ટિવિટીમાંથી છે વળી આ પેરેગ્રાફ. વેર ઇઝ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ, એટલે કે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ક્યાં છે? તો અહીંયા કીધું છે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ઇઝ ઇન ખાંધાલી. બરાબર, એ ત્યાં છે. હુ ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન, તો મોઇન ખાનને કોણ પ્રશ્ન પૂછી રહ્યું છે? તો સ્ટુડન્ટ્સ, ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન. પછી વળી ક્વેશ્ચન આન્સર છે. હુ ઇઝ સબીરા, સબીરા કોણ છે? સબીરા ઇઝ મોઇન ખાન્સ વાઇફ, એ મોઇન ખાનની પત્ની છે. સબીરા એ મોઇન ખાનની પત્ની છે. હાઉ મેની ચિલ્ડ્રન હેઝ મોઇન ખાન, વોટ આર ધેર નેમ્સ, કે મોઇન ખાનને કેટલા બાળકો છે? હાઉ મેની એટલે કેટલા બાળકો છે? વોટ આર ધેર નેમ્સ, અને તેઓના નામ શું છે? તો મોઇન ખાન હેઝ 2 ચિલ્ડ્રન, કે મોઇન ખાનને 2 બાળકો છે. ધે આર અફઝલ એન્ડ આરફીન. બરાબર, કે તેઓનું નામ, એક બોય છે, બોય ચાઇલ્ડ છે ને એક ગર્લ ચાઇલ્ડ છે. તો બોય ચાઇલ્ડનું નામ છે અફઝલ એન્ડ ગર્લ ચાઇલ્ડનું નામ છે આરફીન. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ, તો દરેક આ સેન્ટેન્સ માટે સાચું છે કે ખોટું એ લખો. બરાબર. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ પંજાબ, તો પંજાબનો મુખ્ય તહેવાર નથી. બરાબર, નવરાત્રિ છે એટલા માટે આવશે ફોલ્સ. નવરાત્રિ મીન્સ 9 નાઇટ, તો એમાં આવશે ટ્રુ, કે નવરાત્રિ એટલે મતલબ કે નવરાત્રિઓ. કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર દિવાળી, તો અહીંયા કેતકી નો આવે. જો આ કેતકીની જગ્યાએ કવિતા લખ્યું હોય તો આ વાક્ય સાચું ગણાય. બરાબર. ત્યારબાદ ફોર્થ, ગરબા ઇઝ ફોક ડાન્સ ઓફ ગુજરાત, તો ટ્રુ, કારણ કે ગરબા છે એ લોક નૃત્ય છે ગુજરાતનું. ફિફ્થ, કેતકી વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોલી, કે કેતકી એ એક જોડી ચણિયાચોલી ખરીદે છે, તો એમાં આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે હવે સાદો ભવિષ્યકાળ ભણીશું. એસએમમાંથી પેજ નંબર 34 પર આ સાદો ભવિષ્યકાળ આપેલો છે, આપણે જોશું. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ત્યાં આપ્યું છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે અથવા થશે તેવું સૂચવવા માટે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બરાબર. પછી નેક્સ્ટ વાક્ય રચના, કે એની વાક્ય રચના કેવી હશે? તો એમાં જોઈએ તો પહેલાં કર્તા, પછી શેલ અથવા વિલ, બેમાંથી એક આવે. બરાબર. પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દ. તો હવે આપણે આ નોંધ જોઈ લઈએ કે સાદા ભવિષ્યકાળમાં આઈ અને વી સાથે શેલ વપરાય છે, ને જ્યારે યુ, હી, સી, ઇટ અને ધે સાથે વિલ વપરાય છે. તો આ શેલમાં એવું છે કે ભવિષ્યમાં કંઈ ક્રિયા થવાની છે અથવા નથી થવાની,
કે આમ ચોક્કસ ન કહી શકાય કે થશે કે નહીં થાય એમ, ત્યારે શેલનો ઉપયોગ થાય. અને મસ્ટ કે જે થવાની જ છે, આ ક્રિયા થવાની જ છે એમ કેવું હોય તો એમાં વિલનો ઉપયોગ થાય. બરાબર. તો એમાં આપણે નિયમો જોઈએ તો કોઈ પણ નામ એકવચન અથવા બહુવચન હોય તો પણ વિલ મુકાય છે. નામ હોય, એકવચન હોય અને બહુવચન હોય તો વિલ મુકાય. શેલ વિલ સાથે મૂળ ક્રિયાપદ આવે, જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એ જ આવે. તો એક્ઝામ્પલમાં છે કે રવિ વિલ ગો ટુ ગોવા ટુમોરો, કે રવિ છે આવતીકાલે ગોવા જશે. તો આ કર્તા છે, પછી આ વિલ છે અને આ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. પછી એમાં એક્ઝામ્પલ જોઈએ કે હું પત્ર લખીશ, તો આઈ અને વી સાથે શેલ વપરાય. એમ આગળ આવ્યું કે આઈ શેલ રાઇટ અ લેટર, એટલે કદાચ હું લખીશ અથવા ન પણ લખું એમ. રાજ વિલ સિંગ સોંગ્સ, રાજ ગીતો ગાશે, તો રાજ એ ગીતો ગાશે. બરાબર. કરતા પછી વિલ વાળું રૂપ, પછી મૂળ રૂપ ક્રિયાપદનું અને કર્મ અને અન્ય શબ્દ. બરાબર. આઈ શેલ ગો ટુ મુંબઈ, હું મુંબઈ જઈશ. આકાશ વિલ ટીચ મી ઇંગ્લિશ, તો અહીંયા કરતા છે પહેલાં, પછી વિલ છે અને ટીચ મૂળ રૂપ. બરાબર. મી ઇંગ્લિશ. વી શેલ ઇન્વાઇટ અવર રિલેટિવ્સ, આપણે આપણા સગા સંબંધીઓને આમંત્રિત કરવા જોઈએ. બરાબર. અને આનું ગુજરાતી કે આકાશે આપણને ઇંગ્લિશ શીખવાડશે. બરાબર. પછી ઓળખ સૂચવતા શબ્દો, કે આપણને ખ્યાલ કેવી રીતે આવે કે આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. તો એમાં જો ટુમોરો લખેલું હોય, ટુમોરો એટલે આવતીકાલ. નેક્સ્ટ મંથ, પછી મંથની જગ્યાએ ડે હોય, વીક હોય, યર હોય. બરાબર. જો અહીંયા વીક અથવા યર આપ્યું છે. આવતા મહિને અહીંયા આ બદલાઈ શકે. નેક્સ્ટ પછી જો સન્ડે આવે અથવા કોઈ પણ વીકના નેમ હોય, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. બરાબર. એ કોઈ પણ આવી શકે. અથવા નેક્સ્ટ વીક અથવા નેક્સ્ટ મંથ અને નેક્સ્ટ યર. બરાબર. અને ટુ નાઇટ એટલે કે આજે રાત્રે, અહીંયા છે ટુ નાઇટ એટલે આજે રાત્રે. બરાબર. છે ઇન ધ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. બરાબર. આટલા જો સેન્ટેન્સમાં હોય આવા તો એ સાદા ભવિષ્યકાળમાં આવે. માય ફાધર વિલ એના એક્ઝામ્પલ જોઈએ. માય ફાધર વિલ બાય અ બાઇક ટુમોરો, કે મારા પિતાજી છે એ આવતીકાલે બાઇક ખરીદશે. તો આ પહેલાં કરતા આવ્યું, પછી વિલવાળું રૂપ, પછી બાય એટલે મૂળ રૂપ અને અ બાઇક ટુમોરો એટલે અહીંયા જો ટુમોરો આવ્યું એટલે આપણને ખબર પડે કે આ સાદા ભવિષ્યકાળની આ સેન્ટેન્સ છે. બરાબર. ત્યારબાદ અવર ટીચર વિલ ટેલ અ સ્ટોરી ઇન ધ નેક્સ્ટ પીરિયડ, કે અમારા જે શિક્ષક છે એ અમને શું કહેશે તો અ સ્ટોરી ઇન ધ નેક્સ્ટ પીરિયડ, અને નેક્સ્ટ પીરિયડમાં અમને વાર્તા કહેશે. આઈ શેલ મીટ યુ ઓન ટુમોરો, કે હું તમને આવતીકાલે મળીશ. મીટનું મીટ જ છે. બરાબર. તો આવી રીતે એ સાદા ભૂતકાળનું આપણે સમજી શકાય વાક્યો. ત્યારબાદ આ નકારની વાક્ય રચના જોઈએ. તો કરતા છે, પછી શેલ અથવા વિલ, અને પછી નોટ, શેલ નોટ અથવા વિલ નોટ, કોઈ પણ એક આવે. પછી મૂળ ક્રિયાપદ, અહીંયા પણ મૂળ ક્રિયાપદ જ આવશે, પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. એમ જો હોય તો, બધામાં અન્ય શબ્દ ન હોય એટલા માટે. તો એમાં આપણે એની નકાર વાક્ય રચના જોઈએ. હવે એના પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈએ. એ નકારની વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ
તો હી વિલ નોટ સ્ટે એટ હિઝ હોમ ટુ નાઇટ, કે તે છે એ તેના આજે રાત્રે તે તેના ઘરે રોકાશે નહીં, બરાબર. હી વિલ નોટ સ્ટે, સ્ટે એટલે રોકાવું, બરાબર. નોટ સ્ટે એટલે રોકાશે નહીં, હિઝ હોમ એટલે તેના ઘરે, ટુ નાઇટ એટલે આજે રાત્રે. તો અહીંયા જોયું કે કરતા હી છે, બરાબર. કરતા એટલે હી, તો સેલ કે વિલ બેમાંથી આ વિલ આવ્યું, નોટનું નોટ, અને આ સ્ટે એટલે મૂળ ક્રિયાપદ, અને આ બધું અન્ય શબ્દમાં, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ધે વિલ નોટ એન્જોય જલેબી એન્ડ ફાફડા ટુમોરો. તો આ ટુમોરો છે એટલે ભવિષ્યકાળનું વાક્ય છે, બરાબર. ધે વિલ નોટ એન્જોય, કે તેઓ આનંદ માણશે નહીં. કોનો? તો કે જલેબી એન્ડ ફાફડા, જલેબી ને ફાફડાનો આનંદ માણી શકશે નહીં. થર્ડ એક્ઝામ્પલ જોઈએ, નીલમ વિલ નોટ સિંગ અ સોંગ નેક્સ્ટ સન્ડે, કે નીલમ છે એ આવતા રવિવારે, નેક્સ્ટ સન્ડે એટલે આવતા રવિવારે ગીત ગાશે નહીં, બરાબર. સિંગનું જો સિંગ જ છે. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. શેલ વિલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો શેલ વિલ આવશે પહેલાં, પછી કર્તા આવશે, પછી મૂળ ક્રિયાપદ આવશે, પ્લસ કર્મ આવશે ને પ્લસ અન્ય શબ્દ ને પ્લસ ક્વેશ્ચન માર્ક. તેમાં શેલ વિલમાં આપણે આ એક્ઝામ્પલમાં જોઈએ તો પહેલાં વિલ છે, કર્તામાં યુ, મૂળ ક્રિયાપદ સીનું સી છે, બરાબર. પછી આ બધા અન્ય શબ્દ ને પ્લસ આ ક્વેશ્ચન માર્ક. એના હજી બીજું એક્ઝામ્પલ જોઈએ તો શેલ વી ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, એટલે કે શું આપણે સાંજે ચાલવા માટે જઈશું, બરાબર. તો આનું ગુજરાતી આ પહેલાં એક્ઝામ્પલનું કે વિલ યુ સી અ ફિલ્મ ઓન ટીવી ટુમોરો, કે આવતીકાલે, ટુમોરો એટલે આવતીકાલે, શું તું ટીવી ઉપર ફિલ્મ જોઈશ, એમ. સી એટલે જોવું, ફિલ્મ એટલે ફિલ્મ. પછી બીજો એક્ઝામ્પલમાં કે શેલ વી ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, એટલે કે શું આપણે સાંજે ચાલવા માટે જઈશું. તેમાં આપણે જોયું કે પહેલાં સેલ અથવા વિલ આવે તો અહીંયા સેલ છે, પછી કરતા તો અહીંયા વી છે, મૂળ ક્રિયાપદ તો ગો, બરાબર, અને કર્મ એટલે ફોર અ વોક, અને આ બધું અન્ય શબ્દમાં આવશે ને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વધુ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.